શું કરસ? મને દૂધ પાવશું. જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. જો હું આને દૂધ પાવશું તો એને કંઈ પીતા આવડતું નહીં, તો જોઈએ. ઢોળાવાની છે. ઢોળાય છે. આમાં પીવા માંડે ને તો ધવરાઈ બી ન પડે. રોજ જો હું કે લઈ લે એમ કરે. આમ જીભ હેઠે રાખીને સીધો ગ્લાસ નેડ દે. લાઈને હું પાઈ દઉં. વેરી નાખી આગળ લાય. હું નાવા જવા નથી દેતો ને કાંઈ નહીં. હાલ ચાલતું જો એમ નો ઓલા પીવે તારથી. એવું લંબાવ કાથડ બગડી ગયું. એટલે ફાઈ ગયું લે આમ રોજ પીવા માંડે ને પડી જાય ને હોય લે. આમ જો બધું હેઠું નાખ્યું. નો હું પીવે. મોઢું નથી ખોલતી. મોઢું દૂધ છે તો બીજું શું પીવે ને? હું થાકી ગઈ. મારથી ન પીધો જો એનથી પીવે તો નાની છે. જો ભાઈ આમ બારો કોગળો કાઢે. ઈ રેવા દી નો પીવે. એને હાથે ધવરાઈ દે એક કલાક. જો દૂધ પીવે ને તો એમ કે ધવારી ન પડે. ખાવાનું જ હોય એમ કે શોખ થોડો થતો હોય. આખો દી ભૂચી રહે કે નહીં? તો જો એટલી ભૂચી છે. જો એવી ભૂચી થઈ ગઈ છે. ઓહો, એટલી બધી ભૂચી છે. આ જો દૂધ પીવે તો પીતી નહીં. મોઢું ધોઈ દો હવે પાણી ભરીને. કીડીયું બેસે તો એને દૂધ પીતા હાલ આવે છે. લો તાન મોઢું ધોઈ નાખે. હા, મોઢું ધોઈ દો એમ. કોણ એમ કે દાતા કઈ પડી જાય. બસ લે. તો જો કેટલી મહેનત કરી, પણ આની અરે મહેનત કરીને બહુ થાકી ગયા. કેમ કે અહીંયા ભૂખી થઈ છે અને કાંઈ ધવરાવા કાંઈ લઈને ગયા. કેમ કે રોજ બપોરે એને ધવરાવી છે અને આજ બપોરે પણ કાંઈ એને ધવારી નથી. કેમ કે એને કીધું કે આજ હવે 500 જમણ થઈ ગયા છે વિયાણી એની. એટલે કે અત્યારે કાંઈ નથી ધવરાવી. બપોરની ટેવ ભૂલવાડી દેવી. સાંજે સવારે ધવરાવશું. તો પણ એને ભૂલવાડવા હાટું જો એવું હતું કે ભૂખી તો થાય. આખો દીની આવડું વાસરું હોય એટલે ભૂખ્યું થાય. તો પણ હમણે દૂધ પાયું તો પણ દૂધ એને કંઈ પીધું નહીં. રેડ્યું તો એને પીધું અને આમે પણ નથી પીતી. તો એ કાંઈ હા તો ટોટી લઈ આવી કે નહીં? તો ટોટી ભરીને પાઈ દેવાય. રોજ બપોરે ટોટીમાં પવાય, સાંજે સવારે એને માપા લઈ જવાય. તો એમ કરતાં પણ શીખવાડી દેવી. જો હાથ છાંટે જો હાથ છાંટે છે પણ દૂધ નહીં પીવું. ને આજો અમારે કટુબાઈ છે.
તો આને પણ બેસાડીને બપોરે ધવરાવાનું ભૂલવાડી દીધું છે. સાંજન સવારે ધવરાવી છે, બપોરે નહીં ધવારતા. તો એ બેન જો આયા ડેડીને બાંધી દેવી. તો બે હારે હારે રોજ બાંધ્યા હોય, બહુ મજા આવે. ને હારે બેન હથવારો થાય, એ પડકે પડકે બેહે. કા કેટલું આ તો હવે અમારે બહુ ઠેકડા મારવા માંડી છે, બહુ ઠેકડા મારે બહુ. ચૂપ દેતા હે પછી એ બે છે ને બહુ જ ધૂળ ખાય, આખો દી ધૂળ ખાય. તો એને તગારામાં દે દીધું ખાંડ, તો બે ખાંડ ખાઈ જો. તો ધૂળ બહુ ખાય, પણ ખાંડ તો કઈને ખાવું નહીં, નકર તો એમ થાય કે હાલો ધૂળની વરાહે ખાંડ ખાય. તો બેની વસાળે મૂકી દીધું છે ખાંડમાં, તગારામાં ખાંડ ભરી. તો પણ બે હાવું જોવે અને ભડકે ભડકે બેસી જાય, ખાય તો નહીં એ કંઈ ધૂળ ખાય. તો એકને પાણી પીતા નહીં આવડતું, એકને નીણ ખાતા નહીં આવડતું, ખાણ ખાતા નહીં આવડતું, નકરું ધાવે. તો પણ ત્યાં ટાણા આપણે કેમ ધવરાવવા રોજ રોજ, થોડાક દી ધવરાવી જોઈ કડક થઈ જા. આહા આહા, આમાં તું દેખાશ હે? જો હું દેખાશ જો. આ જો પણ અમારે બેસી ગઈ છે, તો હજી પણ ઘડીક મહેનત કરી લઉં. જો આમાં તું દેખાશ જો દેખાય. તો ઘડીક મહેનત કરીને જો પાવ, જો પીવે તો, ન પીવે તો પછી કાંઈ નહીં. સાંજે પછી દોવી ત્યારે ધવરાવાની દોઈ. તો હવે ઘડીક મહેનત કરી પછી આપણા પાસે કામ ઘણું છે, તો કામે લાગી જવી. તો આપણે બનાવવા માંડ્યા છીએ હુખડી. જો અમારે ગાને ભેંસ બે વિયાણા છે, તો એ બેની ગંગના દાદાએ હુખડી બનાવવાની, ને અમારે મઢે પણ અમારા માતાજીને હુખડી બનાવીને જુવારવાના. તો જો આ એક હુખડી બની ગઈ છે, ને હજી એક હુખડી બનાવું છું. તો આવી રીતે હુખડી બનાવી પછી અમારે જુવારવા જવાનું હોય. ગમે એ ગા વ્યાય કે ભેંસ વ્યાય, જ્યારે વ્યાય ત્યારે અમારે એકવાર હુખડી બનાવીને જુવારવાના જ, તે માનતા ન હોય તોય. તો બસ આજનો વિડીયો અમારો અહીંયા લઈ જતો. તો આજનો વિડીયો અમારો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહી દેજો. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. મળીશું નવા બ્લોગમાં. કાહુથી બધાને બાય બાય.